ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. દ્રાવણો ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે સરસ મજાના ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાવ ઉપર આધારિત એક્ઝામ્પલ જોયા. આજે આપણે થોડી થિયરી વિડીયોમાં જઈએ છીએ. નાની નાની સરસ મજાની થિયરીઓ ને આપણે ન્યાય આપવા જઈ રહ્યા છીએ. મિત્રો, પહેલો પ્રશ્ન છે આપણો, આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય? What is ideal solution and non-ideal solution and its true solution? Non-ideal is true, સાચું દ્રાવણ. તો આ બંને દ્રાવણો શું છે? આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય, એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આદર્શ દ્રાવણ માટે વ્યાખ્યા આપીએ. જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન કરે છે તેને આદર્શ દ્રાવણ કહે છે. જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન કરે છે તેને આદર્શ દ્રાવણ કહે છે. અને જે રાઉટના નિયમનું પાલન કરતા નથી તેને બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો બિન આદર્શ દ્રાવણ અને આદર્શ દ્રાવણ વચ્ચેનો તફાવત શું? જે રાઉટના નિયમનું પાલન કરે છે તે આદર્શ દ્રાવણ, અને જે રાઉટના નિયમનું પાલન કરતા નથી તેને આપણે બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. જે દ્રાવણ સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉટના નિયમનું પાલન કરતા નથી તેને બિન આદર્શ દ્રાવણ કહે છે. સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉટના નિયમનું પાલન કરતા નથી તેને બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જે રાઉટના નિયમનું પાલન કરે છે તે આદર્શ દ્રાવણ, અને જે રાઉટના નિયમનું પાલન નથી કરતા તે બિન આદર્શ દ્રાવણ. આદર્શ દ્રાવણ માં મોટા ભાગે ડેલ્ટા H મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરી દ્રાવણ બનાવીએ, મીન્સ કે દ્રાવક અને દ્રાવ્ય બે એક છે, દ્વિઅંગી દ્રાવણ કહેવાય. દ્વિઅંગી કે જેમાં દ્રાવક એક છે, દ્રાવ્ય પણ એક છે, એટલે દ્વિઅંગી દ્રાવણ. અને આવા દ્વિઅંગી દ્રાવણ માટે જ્યારે દ્રાવક અને દ્રાવ્ય ભેગા થઈ દ્રાવણ બને ત્યારે જે મિશ્રણ બને છે એ મિશ્રણની એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય હોય છે. એનો અર્થ એવો થાય કે ઉષ્મા શોષાતી નથી, ઉષ્મા શોષાતી નથી કે ઉષ્મા ઉત્પન્ન થતી નથી. એનો અર્થ એવો થાય કે ડેલ્ટા H નું મૂલ્ય અચળ રહે છે. નથી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કે નથી ઉષ્મા શોષક પ્રક્રિયા, કારણ કે ડેલ્ટા H નું મૂલ્ય શૂન્ય હોય છે, એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય હોય છે. ઉષ્મા શોષાતી નથી કે ઉષ્મા ઉત્પન્ન થતી નથી. એ સિવાય ડેલ્ટા V મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે કુલ કદ, એટલે કે કદનો સરવાળો. ધારો કે તમે દ્રાવક લીધો એનું કદ અને દ્રાવ્ય લીધો એનું કદ, એ બે કદ ભેગા કરો તો જે કદનો સરવાળો થાય એ કુલ કદ એ શૂન્ય હોય છે. કુલ કદ શૂન્ય હોય છે. મોટાભાગે પ્રવાહી મિશ્રણ માટે તો પ્રવાહી મિશ્રણમાં દ્વિઅંગી દ્રાવણની અંદર
તેમાં કદમાં ફેરફાર થતો નથી કે તેમાં એન્થાલ્પીમાં ફેરફાર થતો નથી. શું કર્યું? ફરીથી જે કોઈ પણ સાંદ્રતાએ રાઉન્ડના નિયમનું પાલન કરે છે તેને આદર્શ દ્રાવણ કહે છે. જે સાંદ્રતાના ચોક્કસ ગાળા માટે અથવા સમગ્ર ગાળા માટે રાઉન્ડના નિયમનું પાલન કરતા નથી તેને બિનઆદર્શ દ્રાવણ કહે છે. અહીંયા શું થાય? ડેલ્ટા H મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા ડેલ્ટા V મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા શું થાય? ડેલ્ટા H મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા V મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. નોટ ઇક્વલ ટુ અર્થ એ થાય કાં તો વધુ હોય કાં તો ઓછું હોય. તો એમાંથી બે ભાગ પડે છે મિત્રો. ના બે ભાગ પડે છે. કયા બે ભાગ પડે છે? એક તો રાઉન્ડના નિયમથી ધન વિચલન અને બીજો ભાગ પડે છે રાઉન્ડના નિયમથી ઋણ વિચલન. ઋણ વિચલન બે ભાગ પડે છે. ધન વિચલન અને ઋણ વિચલન. રાઉન્ડના નિયમથી ધન વિચલન અને રાઉન્ડના નિયમથી ઋણ વિચલન. ધન વિચલન હોય તો આ ગ્રેટર ધેન હોય. ડેલ્ટા H મિક્સિંગ is greater than 0 અને ડેલ્ટા V મિક્સિંગ is greater than 0. અહીંયા શું હોય? તો ડેલ્ટા H મિક્સિંગ is less than 0, ડેલ્ટા V મિક્સર is less than 0. is not equal to or બે થાય. કાં તો એ ધન હોય કાં તો એ ઋણ હોય. કાં તો એ ધન હોય અને કાં તો એ ઋણ હોય. તો ધન હોય તો ધન વિચલન અને ઋણ હોય તો ઋણ વિચલન. અહીંયા મિત્રો આપણે ઉદાહરણ લઈને સમજીએ કે ભાઈ આદર્શ દ્રાવણ માટેનું એક સરસ મજાનું આપણે ઉદાહરણ આપીએ અને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે બ્રોમો ઇથેન અને ક્લોરો ઇથેન. દાખલા તરીકે બ્રોમો ઇથેન and chloroethane. Bromoethane નું સૂત્ર શું થાય? CH3 CH2 ઇથેન C2H5 લઈએ. C2H5Br. અને આ સૂત્ર શું છે? C2H5Cl. ઉદાહરણ નંબર 2 નોર્મલ હેક્સેન અને નોર્મલ હેપ્ટેન. normal hexane and normal heptane. Hexane सूत्र में C6H14 and heptane सूत्र C7H16. આ hexane છે કે આપણે hexane આપણે લખીએ છીએ CH3 CH2 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 CH3 1 2 3 4 5 6. તમે કાર્બન બનો. કાર્બન 1 2 3 4 5 6 6 કાર્બન. હાઇડ્રોજન બનો 3 2 5 2 7 2 9 2 11 3 14. અને હેપ્ટેન હોય તો હેપ્ટેનનું સૂત્ર આ હેપ્ટેનનું સૂત્ર. તો નોર્મલ હેક્સેન અને નોર્મલ હેપ્ટેન એક આદર્શ દ્રાવણના ઉદાહરણ છે. આદર્શ દ્રાવણના ઉદાહરણ છે. મોટાભાગના જે ઉદાહરણો હોય વિચાર રાખો અહીંયા હાઇડ્રોજન સમૂહ છે. આ હાઇડ્રોજન સમૂહ છે એટલે અહીંયા સમૂહ તરીકે શું છે? X છે હાઇડ્રોજન. આમાં સમૂહ તરીકે શું હોય? સમૂહ તરીકે હાઇડ્રોકાર્બન હોય, CH હોય, હાઇડ્રોકાર્બન હોય. અને આપણે હાઇડ્રોકાર્બન તરીકે ઓળખીએ છીએ. આમાં સમૂહ હાઇડ્રોકાર્બન, આમાં સમૂહ હાઇડ્રોકાર્બન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. તો આવા અનેક ઉદાહરણ તમે આની અંદર આપી શકો છો. દાખલા તરીકે બીજું પણ ઉદાહરણ છે નંબર 3. બેન્ઝીન અને ટોલ્યુઈન. બેન્ઝીન અને ટોલ્યુઈન. બેન્ઝીન સૂત્ર છે મિત્રો આવે, ટોલ્યુઈન સૂત્ર છે મિત્રો આવે. બે એક જ આ બંનેની અંદર સમૂહ કયા હોય? તો સમૂહ હાઇડ્રોકાર્બન જ હોય, CHN જ હોય. તો
તો આ સમાન સમૂહ ધરાવતા પદાર્થો મોટા ભાગે આદર્શ દ્રાવણો હોય છે જે રાઉટના નિયમનું પાલન કરે છે, જેમાં ડેલ્ટા H મિક્સિંગ 0 હોય છે અને ડેલ્ટા V મિક્સિંગ પણ 0 હોય છે. મિશ્રણની એન્થાલ્પી શૂન્ય હોય છે અને જો પ્રવાહી સ્વરૂપ હોય, દ્વિઅંગી દ્રાવણ પ્રવાહી સ્વરૂપ હોય તો એનું કુલ કદ પણ શૂન્ય હોય છે. મોટા ભાગે આ પ્રવાહી દ્રાવણ માટે લાગુ પડે છે. પ્રવાહી દ્રાવણ માટે લાગુ પડે છે. અહીંયા ધન વિચલન અને ઋણ વિચલન ની વાત કરીએ તો એમાં આપણે ઉદાહરણ સ્વરૂપે આપી શકીએ છીએ કે ભાઈ ધન વિચલનમાં ઉદાહરણ તરીકે શું હોય? તો ધન વિચલનમાં ઉદાહરણ તરીકે ઇથેનોલ પ્લસ એસિટોન. ઇથેનોલનું સૂત્ર છે C2H5OH, એસિટોનનું સૂત્ર છે CH3COCH3, જેને તમે પ્રોપેનોલ કહી શકો, જેને તમે ડાયમિથાઇલ કીટોન કહી શકો. ધોરણ 11 ની અંદર આપણે નામકરણ શીખ્યા છે ઓર્ગેનિકમાં, એમાં કીટોન વિભાગ. આ કીટોન ધરાવતો પદાર્થ છે જે એસિટોન છે સાદું નામ, બીજું સાદું નામ ડાયમિથાઇલ કીટોન અને IUPAC નામ પ્રોપેન 2 અને આ છે ઇથેનોલ. તો આની અંદર મિત્રો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોય, એની અંદર કીટોનના અણુઓ જોડાય, બંનેનું મિક્સિંગ થાય અને મિક્સિંગ થવાના લીધે એની એન્થાલ્પી વધી જાય, એનું કદ વધી જાય. આ ગ્રેટર ધેન 0 થાય, ધન થાય, આ ધન થાય, આ બંને પોઝિટિવ, બંને ધન થાય. તો ઉદાહરણ સરસ મજાનું એસિટોન, ઇથેનોલ પ્લસ એસિટોન, આવા સરસ મજાના ઉદાહરણને તમે અહીંયા કરી શકો. એ સિવાય કાર્બન ડાઇસલ્ફાઇડ પ્લસ ઇથેનોલ આ પણ એક સરસ મજાનું ઉદાહરણ છે રાઉટના નિયમથી ધન વિચલન માટે. રાઉટના નિયમથી ધન વિચલન માટેનું એક આ સરસ મજાનું ઉદાહરણ છે CH2 ઇથેનોલ. અહીંયા ઉદાહરણ તરીકે આપીએ રાઉટના નિયમથી જ્યારે ઋણ વિચલન થાય છે ત્યારે એના ઉદાહરણ કયા? તો નંબર 12 ફિનોલ અને એમિલિન. ફિનોલ અને એમિલિન સૂત્ર શું થાય? તો ફિનોલનું સૂત્ર બેન્ઝીન રિંગ ઉપર OH અને એમિલિનનું સૂત્ર બેન્ઝીન રિંગ ઉપર NH2. આ ઉદાહરણ શું સમજીએ તો આ ઉદાહરણ શું સમજીએ. અહીંયા કેવું હોય? અહીંયા આ ફિનોલિક પ્રોટોન કહેવાય. આ જે H છે આ H ને કહેવામાં આવે છે ફિનોલિક પ્રોટોન. ફિનોલિક પ્રોટોન, ફિનોલિક. આ શું છે? એના પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલું હોય તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો નાઇટ્રોજન. જો આ ફિનોલિક હાઇડ્રોજન છે, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો નાઇટ્રોજન છે, આ લુઇસ એસિડ છે. આ ફિનોલિક પ્રોટોનને H+ કહેવાય, આ લુઇસ એસિડ કહેવાય, આ લુઇસ બેઝ છે. બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ લાગે છે, બંને જોડાઈ જાય છે, દ્વિઅંગી દ્રાવણ બનાવે છે. પણ એ જે દ્રાવણ બનાવે છે એમાં ડેલ્ટા H મિક્સિંગ નું મૂલ્ય લેસ ધેન 0 થઈ જાય છે, એટલે કે ઋણ થઈ જાય છે, અને ડેલ્ટા V મિક્સિંગ નું મૂલ્ય પણ એમાં ઋણ જોવા મળે છે. શું કરી ફરીથી એકવાર ફિનોલની અંદર જે H છે એ ફિનોલિક પ્રોટોન છે જે H+ છે, જે લુઇસ એસિડ તરીકે વર્તે છે. એની અંદર આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલું હોય જેને આપણે લોન પેર ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ, જેને આપણે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો આવું જે વધારાનું પેર પડ્યું છે બંધ બનાવ્યા સિવાય એને આપણે કહીએ છીએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને LP ઇલેક્ટ્રોન કહેવાય, લોન પેર ઇલેક્ટ્રોન.
જે બંધ બનાવતા હોય આ બંધ બનાવે એને બોન્ડ પેરિંગ ઇલેક્ટ્રોન કહેવાય. ધારો કે નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન બંધ બનાવે છે એને બોન્ડ પેરિંગ ઇલેક્ટ્રોન કહેવાય. પણ જે પડ્યા રહે છે એ પડેલા ઇલેક્ટ્રોનને લોન પેર ઇલેક્ટ્રોન કહેવાય, એલપી ઇલેક્ટ્રોન કહેવાય. ગુજરાતીમાં કહેવું હોય તો એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અને આવું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો લૂઇસ બેઝ જ્યારે લૂઇસ એસિડ સાથે જોડાય ત્યારે તેની એન્થાલ્પીનું મૂલ્ય ઘટી જાય છે. ડેલ્ટા એ લેસ ધેન 0 થાય છે અને સાથે સાથે કુલ કદ આ બંનેનું કુલ કદ પણ લેસ ધેન 0 થાય છે. એટલે કે એનું મૂલ્ય કદનું મૂલ્ય કુલ કદનું મૂલ્ય પણ માઈનસ કરે છે. તો આ બંને લેસ ધેન 0 થતા હોય ત્યારે રાઉટના નિયમથી ઋણ વિચલન કહેવાય. શું કર્યું આપણે ફરીથી આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. આદર્શ દ્રાવણ એટલે જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન કરે છે તેને આદર્શ દ્રાવણ કહે છે. બિન આદર્શ દ્રાવણ જે દ્રાવણ સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉટના નિયમનું પાલન કરતા નથી તેને બિન આદર્શ દ્રાવણ અથવા સાચા દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આદર્શ દ્રાવણમાં ડેલ્ટા H મિક્સિંગ 0 હોય છે, ડેલ્ટા V મિક્સિંગ 0 હોય છે. આગળ એવો થાય કે તેની એન્થાલ્પી શૂન્ય હોય છે, એટલે કે ઉષ્મા શોષાતી નથી કે ઉષ્મા ઉત્પન્ન થતી નથી. કુલ કદ પણ શૂન્ય હોય છે. જ્યારે પ્રવાહી દ્વિઅંગી દ્રાવણ લઈએ ત્યારે એના ઉદાહરણ કયા? તો આગળ ઉદાહરણ છે મોટાભાગે એક જ પ્રકારના સમૂહ ધરાવતા પદાર્થો. અહીં હાઇડ્રોજન સમૂહ છે, અહીં હાઇડ્રોકાર્બન સમૂહ છે, અહીં પણ હાઇડ્રોકાર્બન સમૂહ છે. અહીં જોઈ શકો તો બિન આદર્શ દ્રાવણમાં નોટ ઇક્વલ ટુ 0 હોય, નોટ ઇક્વલ ટુ નોટ એ થાય કાં તો ગ્રેટર હોય કાં તો લેસ હોય. જો ગ્રેટર હોય તો ધન વિચલન, જો લેસ હોય તો ઋણ વિચલન. ધન વિચલનના આ ઉદાહરણ છે, ઋણ વિચલનના આ ઉદાહરણ છે. અને આ ઉદાહરણને આપણે થોડું ડિટેલમાં સમજાવીએ. બંને સમૂહ જુદા જુદા ધરાવે છે. અહીં હાઇડ્રોક્સિલ સમૂહ છે, અહીં એમિનો સમૂહ છે. હાઇડ્રોક્સિલ સમૂહની અંદર જે H છે એ ફિનોલિક ગ્રુપ છે. એમિનો સમૂહની અંદર જે નાઇટ્રોજન છે એ પોતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. આ બંને વચ્ચે આકર્ષણ થાય છે, બંને જોડાય છે, બંનેની એન્થાલ્પી ઘટી જાય છે અને ઋણ વિચલન ધરાવતું રાઉટના નિયમથી ઋણ વિચલન ધરાવતું દ્રાવણ બને છે. મિત્રો આ બંને વસ્તુને એક આલેખ દ્વારા નિરાકરણનો પ્રયત્ન કરીએ. અહીંયા જગ્યા નથી તો અહીંયા આલેખ દોરું છું. આલેખ દોરવા માટે અહીંયા જગ્યા કરું છું. આલેખ દોરું. આલેખ દ્વારા સમજીએ. બંને વસ્તુ આપણે આલેખ દ્વારા સમજીએ. આ વસ્તુ રાઉટના નિયમથી ધન વિચલન, રાઉટના નિયમથી ધન વિચલન અને બીજું છે રાઉટના નિયમથી ઋણ વિચલન. આ બંનેના આપણે આલેખ અહીંયા સમજવા માટે જઈ રહ્યા છીએ. રાઉટના નિયમથી ધન વિચલન અને રાઉટના નિયમથી ઋણ વિચલન. અહીંયા બંનેના આપણે આલેખ દોરીએ છીએ. અહીંયા બંનેના આલેખ દોરીએ છીએ. અહીંયા બંનેના આલેખ દોરીએ છીએ. આપણે જે આલેખ દોરવા જઈ રહ્યા છીએ મિત્રો એ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલસનો આલેખ દોરવા જઈ રહ્યા છીએ. આપણે જે આલેખ દોરવા જઈ રહ્યા છીએ એ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલસનો આલેખ દોરવા જઈ રહ્યા છીએ. અહીંયા પણ કેવો આલેખ દોરવા જઈ રહ્યો છું? બાષ્પ દબાણ વિરુદ્ધ મોલસ. આપણે આલેખ દોરવા જઈ રહ્યા છીએ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલસ. મોલસના x તરીકે લખીએ છીએ. x તરીકે. તો મિત્રો રાઉટના નિયમથી જ્યારે ધન વિચલન હોય મોટા ભાગે ત્યારે રાઉટના નિયમથી ધન વિચલન હોય ત્યારે શું થાય? કેવા પ્રકારનો આલેખ મળે? તો રાઉટના નિયમથી ધન વિચલન હોય ત્યારે આ આદર્શ દ્રાવણ માટે છે.
આગળ રાઉન્ડના નિયમથી ધન વિચલન હોય ત્યારે કેવા પ્રકારનું આલેખ મળે જોજો આ પાસે દબાણ P1 છે આ P1 આ પાસે દબાણ P2 છે આ કુલ દબાણ P છે આપણે P1 અને P2 ના લેવો હોય તો P અને PB લઈએ અહીંયા P લઈએ અહીંયા PB લઈએ અને અહીંયા P અને P બરાબર PA PB કુલ દબાણ કુલ બાષ્પ દબાણ તો ધન વિચલન હોય ત્યારે આલેખ આદર્શ પરિસ્થિતિ છે આદર્શ પરિસ્થિતિ જો A નો આલેખ આવો મળે છે આદર્શ પરિસ્થિતિમાં B નો આલેખ સીધો આ રીતે મળે છે સીધી રેખા દોરવાની હવે એકદમ સીધી રેખા આ B નો આવો મળે છે B નો તો ધન વિચલન થાય ત્યારે એ આમ સીધી રેખા બનાવે આ રીતે ધન વિચલન આ પોઝિટિવ વિચલન B નું આ પોઝિટિવ વિચલન અને કુલ દબાણ પણ આ પોઝિટિવ વિચલન ધન વિચલન અહીંયા આને જોઈએ તો તમે જો અહીંયા કેવું થાય છે અહીંયા જોઈ જોજો આ આપણો A નું દબાણ છે બસ દબાણ આ આપણો B નું બસ દબાણ છે આ કુલ દબાણ P બરાબર PA PB છે બે ઘટકોમાંથી દ્વિઅંગી દ્રાવણ માટે અહીંયા જે આલેખ બને છે કેવું મળે છે જો A નું ઘટી જાય છે આ A નું ઘટી ગયું માઈનસ B નું ઘટી જાય છે આ B નું ઘટી ગયું માઈનસ અને કુલ પણ ઘટી જાય છે આ કુલ ઘટી ગયું માઈનસ અહીંયા મિત્રો એ વચ્ચે જે આકર્ષણ હોય રાઉન્ડના નિયમથી ધન વિચલનની અંદર એ ઘટક વચ્ચે જે આકર્ષણ હોય એટલું જ બી ઘટક વચ્ચે આકર્ષણ હોય ધારો કે તરીકે તમે બેન્ઝીન લો અને બી તરીકે ટોલ્યુન લો તો બેન્ઝીન વચ્ચે જેટલું આકર્ષણ હોય બેન્ઝીન અને ટોલ્યુન સોરી એનું ઉદાહરણ કે ઇથેનોલ ને એસિડ તો ઇથેનોલ ને આપણે A કહીએ એસિટોન ને આપણે B કહીએ તો A વચ્ચે જેટલું આકર્ષણ હોય એટલું જ B વચ્ચે આકર્ષણ હોય પણ જ્યારે બે ભેગા થઈને AB બનાવે AB તો એ આકર્ષણ હોય એના કરતા ઇટ ઇઝ ગ્રેટર ધેન AB આકર્ષણ AB ના આકર્ષણ કરતો આ બંનેનું આકર્ષણ વધારે હોય છે અહીંયા શું થાય એ વચ્ચે જે આકર્ષણ હોય ઇઝ ઇક્વલ ટુ BB વચ્ચે આકર્ષણ હોય અને એનાથી લેસ ધેન AB વચ્ચે આકર્ષણ હોય જ્યારે આદર્શ દ્રાવણ માટે કેવું હોય મિત્રો આદર્શ દ્રાવણ માટે A વચ્ચે જે આકર્ષણ હોય એટલું જ BB વચ્ચે આકર્ષણ હોય અને એટલું જ AB વચ્ચે આકર્ષણ એ ઘટક દ્રાવક અને દ્રાવક અથવા દ્વિઅંગી દ્રાવણમાં રહેલા બે ઘટકો તો બે એક જ પ્રકારના ઘટકો વચ્ચે જે આકર્ષણ હોય એવું જ બીજા પ્રકારના બે ઘટકો વચ્ચે આકર્ષણ હોય અને એવું જ્યારે બે જોડાય એ આકર્ષણ હોય આ સરખું હોય આદર્શ દ્રાવણ માટે આ બધું સરખું હોય એમાં આપણે ગ્રેટર ધેન કહીએ તો ધન વિચલન થાય અને લેસ ધેન કહીએ તો ઋણ વિચલન થાય તો આ મિત્રો આદર્શ દ્રાવણ બિન આદર્શ દ્રાવણ અને એની આલેખ દ્વારા સમજૂતી સરસ મજાની અને હવે આપણે મિત્રો ભણવા જઈ રહ્યા છીએ હવે જે ભણવા જઈ રહ્યા છીએ નવો પ્રશ્ન
એજીઓટ્રોપ. નવો શબ્દ છે તમારા માટે, એજીઓટ્રોપ એટલે શું? એટલે શું? તેના પ્રકાર જણાવો. પ્રકાર જીઓટ્રોપ એટલે શું? તેના પ્રકાર જણાવો. તો આપણે પહેલી વ્યાખ્યા આપીએ, એજીઓટ્રોપ કોને કહેવાય? સરસ મજાની વ્યાખ્યા આપણે આપવા જઈ રહ્યા છીએ. એજીઓટ્રોપ કોને કહેવાય? એવું દ્વિઅંગી મિશ્ર કે જેના પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં સંઘટન સમાન હોય. પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં સંઘટન સમાન હોય અને જે અચળ તાપમાને ઉકળે છે તેને એજીઓટ્રોપ કહે છે. આવા દ્રાવણને આપણે એજીઓટ્રોપ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. અને આવા એજીઓટ્રોપ દ્રાવણને આપણે વિભાગીય નિષેધન દ્વારા તેઓને અલગ કરી શકાતા નથી. તમે સ્ટીમ ડિસ્ટિલેશન પદ્ધતિ અપનાવો, ઇંગ્લિશમાં એને કહેવાય સ્ટીમ ડિસ્ટિલેશન. આ કોલેજની અંદર એક સાધન આવે સ્ટીમ ડિસ્ટિલેશન, વરાળ નિષેધન પદ્ધતિ. બે પ્રવાહી દ્રાવણોને જુદા પાડવા માટે વપરાતું સાધન એને કહેવાય વિભાગીય નિષેધન. અને આવું સાધનનો ઉપયોગ કરી આપણે બંને પ્રવાહીઓને આપણે અલગ કરી શકતા નથી, અલગ ન કરી શકાય. અને આવા પ્રવાહી કેવા છે? અચળ તાપમાને ઉકળે છે. બીજું, પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં એની સંઘટન સમાન હોય છે. તો મિત્રો એજીઓટ્રોપ કોને કહેવાય? એવું દ્વિઅંગી દ્રાવણ અથવા મિશ્રણ કે જેના પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં સંઘટન સમાન હોય, જે અચળ તાપમાને ઉકળે છે, તેને એજીઓટ્રોપ કહે છે. જેને એજીઓટ્રોપ કહે છે. જેને આપણે સ્ટીમ ડિસ્ટિલેશન પદ્ધતિ દ્વારા બે પ્રવાહીને અલગ કરવા માટે જે સાધન વપરાય છે, એ સાધન દ્વારા મીન્સ કે વિભાગીય નિષેધન દ્વારા તેઓને આપણે અલગ કરી શકતા નથી. તો મિત્રો એના પ્રકારો વિશે વાત કરીએ. પ્રકાર, બે પ્રકારના એજીઓટ્રોપ મિશ્રણો જોવા મળે છે, એજીઓટ્રોપ દ્રાવણો જોવા મળે છે. એક છે નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ અને બીજું છે મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ. એક નિમ્નતમ, એક મહત્તમ. નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ અને મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ. આ કોને કહેવાય? જે રાઉન્ડના નિયમથી ધન વિચલન દર્શાવે છે. આપણે ભણેલા ધન વિચલન આલેખ, ડાબી બાજુનો આલેખ ધન વિચલન દર્શાવે. આ કોને કહેવાય? જે રાઉન્ડના નિયમથી ઋણ વિચલન દર્શાવે. વાહ ભાઈ વાહ. જે રાઉન્ડના નિયમથી ધન વિચલન દર્શાવે એને નિમ્નતમ ઉત્કલન મિશ્રણ કહેવાય, અને જે ઋણ વિચલન દર્શાવે એને આપણે મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે મિત્રો ઉદાહરણ આપવું હોય તો ઇથેનોલ પ્લસ પાણી. મિત્રો ઇથેનોલ અને પાણી જ્યારે ભેગા કરવામાં
ઇથેનોલ કરતા પાણીની અંદર 95% ઇથેનોલ હોય અને 5% પાણી હોય. 5% પાણી હોય. અને ઇથેનોલ અને પાણી જ્યારે બંને ભેગા થાય આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ દ્વારા બંને જ્યારે જોડાય H બંધ ત્યારે નિમ્નતમ ઉત્કલન એજિયોટ્રોપ નામનું દ્રાવણ મળે છે જે રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે છે. અહીંયા ઉદાહરણ તરીકે મિત્રો તમારે આપવું હોય મહત્તમ તરીકે તો તમે એનું ઉદાહરણ આપી શકો છો HNO3 પાણી, નાઇટ્રિક એસિડ પ્લસ પાણી, HNO3 H2O એટલે કે નાઇટ્રિક એસિડ વત્તા પાણી આ રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે જેને મહત્તમ ઉત્કલન એજિયોટ્રોપ કહે છે કારણ કે ઉત્કલન બિંદુ મહત્તમ હોય છે પણ બાષ્પીભવન ન્યૂનતમ હોય છે. અહીંયા કેવું હોય છે ઉત્કલન બિંદુ ન્યૂનતમ હોય છે પણ બાષ્પીભવન મહત્તમ હોય છે. અહીંયા ઉત્કલન બિંદુ નીચું બાષ્પીભવન ઊંચું, અહીંયા ઉત્કલન બિંદુ ઊંચું બાષ્પીભવન નીચું જેને આપણે ઋણ વિચલન કહીએ છીએ. અહીંયા આપણે ધન વિચલન તરીકે દર્શાવીએ છીએ. તો મિત્રો એક નાનો ટૂંકો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન એજિયોટ્રોપ એટલે શું એ આપણે સમજીએ. શું વ્યાખ્યા આપી એજિયોટ્રોપની? એવું દ્વિઅંગી દ્રાવણ, દ્વિઅંગી એટલે જેમાં 2 ઘટકો હોય એવું દ્વિઅંગી મિશ્રણ કે જેમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સાંદ્રતા સમાન હોય, જે અચળ તાપમાને ઉકળે છે તેને એજિયોટ્રોપ કહે છે. એજિયોટ્રોપના 2 પ્રકારો છે નિમ્નતમ ઉત્કલન એજિયોટ્રોપ, મહત્તમ ઉત્કલન એજિયોટ્રોપ. નિમ્નતમ ઉત્કલન એજિયોટ્રોપ ક્યારે બતાવે? જ્યારે રાઉટના નિયમથી ધન વિચલન થતું હોય. આ ક્યારે બને? રાઉટના નિયમથી ઋણ વિચલન થતું હોય. આનું ઉદાહરણ 2 માર્ક્સનો સરસ મજાનો એક નાનો પ્રશ્ન, ટૂંકો પ્રશ્ન તમારી નજરો સામેથી પસાર થઈ રહ્યો છે. સરસ મજાનો પ્રશ્ન. અને હવે મિત્રો આપણે લેવા જઈ રહ્યા છીએ. હવે આપણે લેવા માટે જઈ રહ્યા છીએ એક સરસ મજાનો ત્રીજો પ્રશ્ન. એક સરસ મજાનો ત્રીજો પ્રશ્ન. What of અવયવ I? What of અવયવ I? સંજ્ઞા છે અહીં. और આ પ્રશ્નને બીજી રીતે સમજવો હોય તો દ્રવ્યનો અસામાન્ય અણુભાર. અસામાન્ય અણુભાર સમજીએ. વોટ ઓફ અવયવ આઈ કોને કહેવાય અથવા દ્રવ્યનો અસામાન્ય અણુભાર કોને કહેવાય આ વસ્તુ આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ. વોટ ઓફ અવયવ અથવા દ્રવ્યનો અસામાન્ય અણુભાર. વોટ ઓફ અવયવ અથવા દ્રવ્યનો અસામાન્ય અણુભાર. આ પોઈન્ટ આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ. સરસ મજાનો પોઈન્ટ છે, તમારા માટે બિલકુલ નવો પોઈન્ટ છે અને આ નવો પોઈન્ટ તમારી નજરો સામેથી આપણે મૂકવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો વર્તમાનના વૈજ્ઞાનિકે શું વાત કરી? એને એવી વાત કરી કે મોટાભાગે જે વિદ્યુત અવિભાજ્ય પદાર્થો છે, વિદ્યુત અવિભાજ્ય પદાર્થો ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, ગેલેક્ટોઝ, આ બધા પદાર્થો, યુરિયા, આ બધા પદાર્થો વિદ્યુત અવિભાજ્ય પદાર્થો છે. તેના માટે વોટ ઓફ અવયવ આઈનું મૂલ્ય એક જ મળે છે. કેમ એક મળે છે આપણે સમજીએ. તો જો એ લખું છે વાક્ય સરસ મજાનું. વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે I = 1 હોય છે. I = 1 હોય છે. દાખલા તરીકે ગ્લુકોઝ,
સુક્રોઝ, યુરિયા વગેરે. કેમ એવું હોય છે? કારણ કે તેને પાણીમાં ઓગાળતા સંખ્યાકરણમાં કોઈ ફેરફાર થતો નથી. સંખ્યાકરણમાં ફેરફાર થતો નથી. તમે ગ્લુકોઝને પાણીમાં ઓગાળો, આ ગ્લુકોઝ નહીં, આ પાણી નહીં જાય, પાણી અંદર ગ્લુકોઝ નાખીને ઓગાળીએ તો આનો સંખ્યાકરણ કેટલો મળે? 1 મળે. એ ના ગ્લુકોઝ, કારણ કે ગ્લુકોઝનું વિયોજન થતું નથી, ઓગળી જાય. તમે ગ્લુકોઝની જગ્યાએ સુક્રોઝ ઓગાળો તો એ સંખ્યાકરણ 1 મળે. તમે યુરિયા ઓગાળો તો એ સંખ્યાકરણ 1 મળે. તો જેમાં સંખ્યાકરણ 1 મળે, સંખ્યાકરણમાં ફેરફાર થતો નથી, એના માટે વર્તક અવયવ આયનું મૂલ્ય 1 હોય છે, સમાન હોય છે. અને એવા પદાર્થો કયા હોય? વિદ્યુત અવિભાજ્ય પદાર્થો હોય, જેવા કે ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા વગેરે વગેરે. પણ ક્વોન્ટમ વૈજ્ઞાનિકે એવું જોયું કે કેટલાક પદાર્થો માટે તેનો લેબોરેટરીમાં જે અનુભાગ આપીએ છીએ, પ્રાયોગિક અનુભાગ, અને આપણે જે ગણતરી દ્વારા અનુભાગ આપીએ, સૈદ્ધાંતિક અનુભાગ, બે સમાન જોવા મળતા નથી. બેમાં ફેરફાર જોવા મળે છે. એકને આપણે સામાન્ય અનુભાગ કહીશું, બીજાને આપણે અસામાન્ય અનુભાગ કહીશું. અસામાન્ય. તો એ અનુભાગ કેમ સમાન જોવા મળતા નથી? એના માટે ક્વોન્ટમ વૈજ્ઞાનિકે વાત કરી. તો મિત્રો બધાને ખબર છે, યદા અદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય ત્યારે કૃષ્ણ ભગવાન પધારે. અહીંયા ક્વોન્ટમ વૈજ્ઞાનિક પધારે છે અને એ કે મારે કંઈક કહેવું છે. કોના માટે કહેવું છે? વિદ્યુત અવિભાજ્ય માટે નહીં, વિદ્યુત વિભાજ્ય પદાર્થો, મીઠા જેવા પદાર્થો માટે. હવે એની વાત કરીએ આપણે કે મીઠા જેવા પદાર્થો માટે શું થાય? જોજો, વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે I not equal to 1 હોય છે. વાહ વાહ, I not equal to 1 હોય છે. અને not equal to 1 નો જે થાય, કાં તો ગ્રેટર ધેન 1 હોય, કાં તો લેસ ધેન 1 હોય. કેવું હોય? I કાં તો ગ્રેટર ધેન હોય અને I કાં તો લેસ ધેન 1 હોય. એમાં જે થાય, જો I ગ્રેટર ધેન હોય તો એને આપણે વિયોજનની ઘટના તરીકે ઓળખીએ છીએ, અને I જો લેસ ધેન 1 હોય તો એને સુયોજન અથવા સંયુગ્મન ની ઘટના તરીકે ઓળખીએ છીએ. વિયોજનને ઇંગ્લિશમાં ડિસોસિએશન કહે છે. સંયુગ્મને ઇંગ્લિશમાં એસોસિએશન કહે છે. ડિસોસિએશન અને એસોસિએશન. વિયોજન એટલે છૂટા પડવું, અને સુયોજન એટલે ભેગા થવું. છૂટા પડવું, વિયોજન, છૂટા પડવું, સુયોજન, ભેગા થવું. હવે વિયોજનનું આપણે ઉદાહરણ આપીએ. દાખલા તરીકે મિત્રો આપણે મીઠું લઈએ, મીઠું NaCl. આને આપણે પાણીમાં ઓગાળીએ તો એમાંથી કયા આયનો બને? તો Na પ્લસ અને Cl માઈનસ આયનો બને. Na પ્લસ અને Cl માઈનસ. અહીંયા તમે સંખ્યાકરણ એક જ લીધો તો જો હોય લીધો તો એક અને બધું 1 + 1 બરાબર 2 સંખ્યાકરણ મળ્યા. જો એક આનો અને એક આનો, અહીંયા આગળ એકલો એકલો હોય એટલે એક આનો નિકાલો એટલે 2 સંખ્યાકરણ મળ્યા. 2 સંખ્યાકરણ મળ્યા. લીધો તો એક, મળ્યા 2 સંખ્યાકરણ. અહીંયા કેવું થયું?
ક્રમમાં ફેરફાર થયો, સંખ્યા ક્રમ વધે, તો અહીંયા એક વાક્ય આપણે લખી શકીએ, અહીંયા શું થાય? સંખ્યા ક્રમ વધે છે. વધે છે. એક હતા ને બે બન્યા, હતા એક બન્યા બે. બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કેલ્શિયમ ક્લોરાઇડે પાણીમાં ઓગાળો તો એમાંથી Ca+2 બને અને 2Cl- બને. અહીંયા લીધો સંખ્યા એક જ, કેલ્શિયમ ક્લોરાઇડ એક જ, અને બધા કેટલા? એક આટલો અને બે આટલા, ટોટલ 3 સંખ્યા કરો. ટોટલ 3 સંખ્યા કરો. આ ઉદાહરણ નંબર 1, આ ઉદાહરણ નંબર 2. હજુ ત્રીજું ઉદાહરણ લઈએ, નંબર 3. મિત્રો Al2PO4 થ્રાઇસ લઈએ. એ સિવાય આપણે બધા લઈએ છીએ AlCl3. તો એમાંથી આપણે Al+3 3Cl- અહીંયા એક લીધો છે, એમાંથી બન્યા 1 + 3 એટલે કે 4 મળ્યા. સંખ્યા ક્રમમાં વધારો થયો, સંખ્યા ક્રમમાં વધારો થયો, સંખ્યા ક્રમમાં વધારો થયો. હજુ પણ લઈએ ઉદાહરણ નંબર 4. આપણે લઈએ K4FeCl6 પોટેશિયમ પેરોસાયનાઇડ. નામ શું છે આનું? પોટેશિયમ પેરોસાયનાઇડ. એનું આયુપીએસી નામ છે પોટેશિયમ હેક્સાસાયક્લોફેરેટ, નાના કૌંસમાં રોમન ભાષામાં 2. પોટેશિયમ હેક્સાસાયક્લોફેરેટ 2 અને સાદું નામ છે પોટેશિયમ ફેરોસાયનાઇડ. અને આ જે ફેરોસાયનાઇડ છે એને જુદું પાડીએ, વિવેચન કરીએ, પાણીમાં ઓગાળીએ તો 4K+FeCl6 આગળ એકડો હોય તો 4 + 1 અહીંયા 5 મળે છે. લીધો તો 1 અને મળે છે 5, લીધો તો 1 મળે છે 4, લીધો તો 1 મળે છે 2, લીધો તો 1 મળે છે 3. સંખ્યા ક્રમ વધે છે. અને આવી જે સંખ્યા ક્રમમાં વધારો થાય છે એને આપણે વિયોજનની ઘટના તરીકે ઓળખીએ છીએ, જેમાં I > 1 હોય છે, જે છૂટા પડવાની ઘટના છે. હવે આપણે એ સમજીએ ભેગા થવાની ઘટના. ભેગા થવાની ઘટના. મિત્રો આપણે બેન્ઝીન લઈએ. ધારો કે આપણે અહીંયા એક બીકરની અંદર આ એક બીકર લીધું, આ બીકરની અંદર હું બેન્ઝીન લઉં અને એ બેન્ઝીન દ્રાવક તરીકે લીધું, આપણે દ્રાવક તરીકે બેન્ઝીન લીધું અને એની અંદર આપણે બેન્ઝોઇક એસિડ ઓગાળ્યો. બેન્ઝોઇક એસિડ અથવા એસિટિક એસિડ ઓગાળ્યો. ઓર તમે બેન્ઝોઇક એસિડ ન ઓગાળો તો એસિટિક એસિડ ઓગાળો. જે ઓગાળો ચાલે બને. તો બેન્ઝીનમાં તમે જ્યારે એસિટિક એસિડ ઓગાળો છો ત્યારે એ એસિટિક એસિડમાં કેવું થાય ખબર છે? એ એસિટિક એસિડ CH3COOH એ CH3COOH બે અણુઓ ભેગા થઈ અને એમાંથી આવું બનાવે CH3COOH ટ્વાઇસ. આ બગડો પાછળ જતો રહે, આગળ એકલું થઈ જાય. તો અહીંયા હતા બે અને એમાંથી મળ્યો એક. એટલે આમ જુઓ તમે, સંખ્યા કણ ઘટે છે. સંખ્યા ક્રમમાં વધારો છે. અહીંયા સંખ્યા ક્રમમાં વધારો થતો, 1 માંથી 2, 1 માંથી 3, 1 માંથી 4, 1 માંથી 5, અહીંયા 2 માંથી 1. એ સિવાય તમે બેન્ઝોઇક એસિડ લો C6H5COOH તો એમાંથી પણ C6H5COOH ટ્વાઇસ. આ એકલો આગળ એટલે આમાંથી પણ બેમાંથી એક સંખ્યા ક્રમ મળે છે, આ પણ સંખ્યા ક્રમમાં ઘટાડો થાય છે. તો જેમાં સંખ્યા ક્રમ ઘટે છે, અહીંયા લખી શકો તમે સંખ્યા ક્રમ ઘટે છે. તો મિત્રો
જેવા સંખ્યાકણ ઘટે છે તે સુયોજનની ઘટના i less than 1 અને જેવા સંખ્યાકણ વધે છે તે વિયોજનની ઘટના i is greater than 1. કેટલી સરસ મજાની થિયરી છે. અહીંયા કેવું થાય મિત્રો, અહીંયા બે અણુઓ છે કેવી રીતે ભેગા થાય, બંને વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને અને બંને વચ્ચે સંયુગ્મન થાય, એસોસિએશન થાય, ભેગા થાય, સુયોજન થાય. અને આવી સુયોજનની ઘટના હું તમને અહીંયા આકૃતિ દ્વારા શીખવવા જઈ રહ્યો છું. જો કેવી રીતે બંને ભેગા થાય, બંને કેવી રીતે ભેગા થાય. દાખલા તરીકે આપણે એસિટિક એસિડ છે તો એ એસિટિક એસિડના બે અણુઓ ભેગા થયા, આ બે ભેગા થયા અને એમાંથી આપણે આ બન્યું. તો કેવી રીતે બંને ભેગા થાય જો CH3 C ડબલ બોન્ડ OH. આપણે એસિટિક એસિડ નો એક અણુ લખ્યો CH3 C ડબલ OH. બીજો એસિટિક એસિડ નો અણુ લખ્યું CH3 C ડબલ બોન્ડ OH. આ એસિટિક એસિડ નો બીજો અણુ લખ્યો, આ એસિટિક એસિડ નો એક અણુ લખ્યો. આ બંને વચ્ચે કેવો સરસ મજાનો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બન્યું છે. એ આ જે તૂટક રેખા વડે દર્શાવ્યો, આ તૂટક રેખા વડે આ જે તૂટક રેખા વડે દર્શાવ્યો એ છે આપણો H બંધ, હાઇડ્રોજન બંધ. આ જે છે એ આપણો હાઇડ્રોજન બંધ, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. બરાબર, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. આ બે અણુઓ કેવું સંયુગ્મન થયું. આ એક એસિટિક એસિડ, જો આપણો એક આ એસિટિક એસિડ અને બીજો આપણો એક આ એસિટિક એસિડ, આ બંને વચ્ચે સંયુગ્મન થયું અને સંયુગ્મન થવા માટે જે બંધ બનાવ્યા એ બંને આપણે H બંધ તરીકે ઓળખીએ છીએ. આની જગ્યાએ તમે બેન્ઝોઇક એસિડ લેવો હોય, બેન્ઝોઇક, તો તમે ખાલી અહીંયા કરતો C6H5 C6H5. તો આપણો બેન્ઝોઇક એસિડ તો એક અણુ, બેન્ઝોઇક એસિડ નો બીજો અણુ, બંને સંયુગ્મન થયા અને બંને વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. કેવું સરસ મજાના આપણે આયન વિશે વાત કરી રહ્યા છીએ. બોન્ડ ઓફ અવયવ આયન. આયન મૂલ્ય એક ક્યારે હોય? વિદ્યુત અવિભાજ્ય પદાર્થો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, યુરિયા. આયન મૂલ્ય એક ક્યારે ન હોય? વિદ્યુત વિભાજ્ય પદાર્થો. એમાં આયન મૂલ્ય વેક્ટર ધેન હોય તો વિયોજનની ઘટના, લેસ ધેન હોય તો સંયુગ્મનની ઘટના. વિયોજનની ઘટનામાં સંખ્યાકણ વધે અને સંયુગ્મનની ઘટનામાં સંખ્યાકણ ઘટે. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની બે ઘટનાઓ આપણી નજરો સામે છે. એકમાં સંખ્યાકણ વધવાની વાત છે, સંખ્યાકણ વધવાની વાત છે અને બીજામાં સંખ્યાકણ ઘટવાની વાત છે. તો આ રીતે સંખ્યાકણમાં જ્યારે વધારો કે ઘટાડો થાય ત્યારે બોન્ડ ઓફ અવયવ આયન મૂલ્ય ગ્રેટર ધેન 1 અથવા આયન મૂલ્ય લેસ ધેન 1 મળે છે. હવે મિત્રો આ વસ્તુને આપણે એક સૂત્ર દ્વારા સમજીએ. એક સૂત્ર હું તમને સમજાવવા માટે જઈ રહ્યો છું અને સૂત્ર દ્વારા આપણે આ વસ્તુને સમજીએ કે ભાઈ આયના કેટલા સૂત્રો હોય એ તો આ જોઈ લો. આ જોઈ લો તો મિત્રો આયના સૂત્રો તમારે દાખલા માટે યાદ રાખવાના છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ એક્ઝામ્પલ્સ. તો I is equal to પહેલું સૂત્ર દ્રાવ્યનો સામાન્ય અનુભાર ભાગ્યા દ્રાવ્યનો અસામાન્ય અનુભાર. હવે સામાન્ય કોને કહેવાય, અસામાન્ય કોને કહેવાય? એક સૂત્ર તો આવ્યું I બરાબર દ્રાવ્યનો સામાન્ય અનુભાર ભાગ્યા દ્રાવ્યનો અસામાન્ય અનુભાર. અને is equal to બીજું સૂત્ર I is equal to
ભાગ્યા ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. અને આપણે આગળ મિત્રો ભણી ગયા છે કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું? સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું? બાસ દબા તો સંખ્યાત્મક ગુણધર્મ તરીકે કોણ હોવા? ગુણધર્મ તરીકે તમે ભણ્યા છો બાસ દબા, ઉત્કલન બિંદુ, ઉન્નયન, ડેલ્ટા ટીબી, ઉત્કલન બિંદુ, ધાર બિંદુ, અવનયન, આ વાસ્તવ દબાણનો થતો ફેરફાર, વાસ્તવ ઉત્કલન બિંદુ, અભિસરણ દબાણ પાઈ, આ બધા જે છે એ બધા સંખ્યાત્મક ગુણધર્મો છે. બધા સંખ્યાત્મક ગુણધર્મો છે અને એ સંખ્યાત્મક ગુણધર્મોનું અવલોકિત મૂલ્ય, ઓબ્ઝર્વ મૂલ્ય આપણે ક્યાં મળ્યો? is equal to સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ધારો પાઈ લેવું તો પાઈ ઓબ્ઝર્વ ઉપર ઓબ્ઝર્વ ભાગ્યા પાઈ ગણતરી કરી કેલ્ક્યુલેટેડ o is equal to observe. અને ઓબ્ઝર્વ એટલે અવલોકન અને c બરાબર કેલ્ક્યુલેટેડ અને કેલ્ક્યુલેટેડ એટલે ગણતરી કરે. હવે વાત પાઈ 0 ઉપર પાઈ c પાઈ કેલ્ક્યુલેટ જો તમે આ પણ લઈ શકો, તમે આ પણ લઈ શકો. તો એક બીજું સૂત્ર થયું આપણું અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. આ એક બીજું સૂત્ર આપણી પાસે છે. કેવો સરસ મજાના બે સૂત્રો આપણી પાસે છે. પાઈ 0 ઉપર પાઈ c. બીજા શબ્દમાં કહેવું હોય તો સૈદ્ધાંતિક અનુભાગ ભાગ્યા પ્રાયોગિક અનુભાગ લઈ શકો. તો હજુ પણ આ બીજું સૂત્ર I બરાબર દ્રાવ્યનો સૈદ્ધાંતિક અનુભાગ ભાગ્યા દ્રાવ્યનો પ્રાયોગિક અનુભાગ. અને is equal to mc upon m0 કેલ્ક્યુલેટેડ મોલેક્યુલર વેઇટ ભાગ્યા ઓબ્ઝર્વડ મોલેક્યુલર વેઇટ. તો આવા સરસ મજાના આઈના ત્રણ સૂત્રો આપણે નજર સામે છે. સૂત્ર નંબર 1, સૂત્ર નંબર 2 અને સૂત્ર નંબર 3. તો આ ત્રણ સૂત્રો આપણી નજરો સામે છે. ત્રણ સૂત્રો આપણે દાખલાઓ માટે ખાસ યાદ રાખીશું. મિત્રો વંટાવના વૈજ્ઞાનિકે આ ત્રણ સૂત્રો તો આપ્યા છે, સાથે એને દરેક સૂત્રની અંદર I દાખલ કર્યો. કેવી રીતે જુઓ? દાખલા તરીકે તમે વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે અવિભાજ્ય માટે નહીં, કારણ અવિભાજ્ય માટે સંખ્યાત્મકમાં કોઈ ફેરફાર થતો નથી, પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે, મીઠા જેવા પદાર્થો માટે, બેન્ઝોઇક એસિડ જેવા પદાર્થો માટે એને I દાખલ કર્યું. અને જે I દાખલ કર્યું એ સૂત્રોમાં પણ I દાખલ કર્યું. કેવી રીતે? તો દાખલા કે આપણે ઉત્કલન ગુણનું સૂત્ર ડેલ્ટા Tb Kb * m આવું સૂત્ર ભણ્યા. બીજું સૂત્ર ડેલ્ટા Tf ભણ્યા આપણે. બીજું સૂત્ર આપણે ભણ્યા ડેલ્ટા Tf બરાબર Kf * m. ત્રીજું સૂત્ર આપણે ભણ્યા પાઈ બરાબર W/CRT. પછી સૂત્ર ભણ્યા પાઈ બરાબર WRT ભાગ્યા mv. આ જે સૂત્રો ભણ્યા એ બધા સૂત્રોની અંદર વોલ્કોમ નામના વૈજ્ઞાનિકે એક I અવયવ દાખલ કરી દીધો. બધામાં I અવયવ દાખલ કરી દીધો. બધા દરેક સૂત્રની અંદર એને I અવયવ દાખલ કરી દીધો વોલ્કોમ નામના વૈજ્ઞાનિકે. તો આ આપણો વોટ ઓફ અવયવ આવ્યો. તો આજે મિત્રો આપણે શું શીખ્યા? એક તો
એક્ઝિયોટ્રોપ કોને કહેવાય એ શીખ્યા. આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ કોને કહેવાય તે શીખ્યા. અને બિનઆદર્શ દ્રાવણની અંદર રાઉટના નિયમથી ધન વિચલન એનો આલેખ સમજ્યા, રૂલ વિચલન એનો આલેખ સમજ્યા, એના ઉદાહરણ સમજ્યા. અને છેલ્લો પ્રશ્ન આપણે બોન્ડ ઓફ અવયવ આઈ શીખ્યા. એના ત્રણ સૂત્રો દાખલાઓ માટે શીખ્યા અને એ સૂત્રોમાં આઈ દાખલ કરવા માટેની વાત શીખ્યા. તો આ હતી સરસ મજાની આજની 3 થિયરી. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. થેન્ક યુ વેરી